અને ઘરેક બોલાતું જ નથી. જે બોલું નહીં, જેમ દિવાલમાં દડો જાય ને પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે. એક દી હું ખીજાઈને બોલ્યો કે એ ઘર તો ન બાંધી એકી રોટલીનો લોટ તો બાંધ. આ તો હામું શીખ્યું, તમે જીવન નથી સુધારી કે આ રીંગણા તો સુધારો. પૂરું કરો ભાઈ. અને મેં કીધું શું થયું? બોલે કે ભાઈ હવે તમારા પ્રોગ્રામમાં આનંદ કરવા આવીએ. બાર આવો ઘડી કાલો માંડીને વાત કરું નકર મારું મને આખો ભરાઈ ગયો. આવ અરે મેં કીધું પ્રોગ્રામ ચાલુ, મને કે પગે લાગો ઘડીક બહાર આવો. તમે આવડે ને કીધું ઘડીક તમે વગાડો તો હું પાછળ જાતો હું, નહીં આવડો ઓલવાઈ જાય. હું ગયો પાછળ, હું ઝટકે શું છે? બોલે કે આવું ન કરાય ભાઈ ભાઈ, માઇન્ડ ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો તમે. એટલે મને શું થયું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. મેં કીધું કેમ લગ્ન બાકી છે? કેટલા વર્ષ થયા? મને કે 45 46 હાલે, રનિંગ 46. મેં કે તો પછી શું છે? હજી કઈ નાની જ ઉંમર કહેવાય, હજી થઈ જાય સંબંધ. અરે તું સંબંધ થઈ જાય 20 વર્ષ થઈ ગયા લગ્ન છે તો પછી આમ લેર કરે. મને કે હું લેર કરે? માયાભાઈ કહેવાય, બાકી કોઈ કહેતા નથી. હું તમને કહી દઉં છું, બધાનું આમ જ હાલે છે. અરે મેં કીધું હોય જગત ટેસડા કરે. મને કે હું ટેસડા કરે? મરી ગયો હું તો વળ ખાઈ ગયો. ભાઈ કોને ખબર ક્યાં સોગડીયામાં ગોરદાદાએ ફેરા ફેરવા જાયમું નહીં તો જાયમું જ નહીં માયાભાઈ. અને તેથી રાતના લગન બાબુ, રાતના લગન. પેલો ફેરો ફેર્યો ને લાઈટ ગઈ. હું 3 ફેરા તો ગોરદાદા હારે ફરી ગયો માયાભાઈ. હજી કારક ગોરદાદાના ફોન આવે ફિલ્મ જોવા કેદી જાવું એમ. ગોર ભેગું જામ્યું પણ ઘરવાળી હારે ન જામ્યું માયાભાઈ. કોઈ દી હસી દાંત નથી કાઢ્યા માયાભાઈ. જ્યારે જાય ત્યારે મોગો ચડાવીને જ બેઠી હોય. અને રસોઈ તો આવડતી જ નથી. ગોળ રોટલી તો કોઈ દી થઈ જ નહીં. કાયમ હાચમનો સાંધો માયાભાઈ, કાયમ હાચમ. કોઈ દી પૂનમ નો આવે માયાભાઈ. રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય. અને શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં રીંગણા તરતા હોય. અને દાળ તો એવી બનાવે જાણે એડિયું પીતા હોય. હું રોવા મળ્યો ઘરે. ભૂપત વાહે આવ્યો. મને કે તમે તો આવો. મને ઘરે મેં કીધું જોતા ભૂપતિ રોવા મળ્યો. કારણ કે હવ ને એને હવ ના ચિત્રો દેખાણા હોય. આ માળો કેવો દુઃખી છો. અરે મેં કીધું ભાઈ, મને કે હું ભાઈ હું ખોટું ન બોલું માયાભાઈ. અને ઘરેક બોલાતું જ નથી. જે બોલું નહીં, જેમ દિવાલમાં દડો જાય ને પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે. એક દી હું ખીજાઈને બોલ્યો કે એ ઘર તો ન બાંધી એકી રોટલીનો લોટ તો બાંધ. આ તો હામું શીખ્યું, તમે જીવન નથી સુધારી કે આ રીંગણા તો સુધારો. મેં ભાઈ જે બોલી તડાકો જે બોલી. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એમ નહીં, ત્યાં દીકરીને કઈક દારો આપી દીધેલો છે એ મૂંઝાઈ ગઈ. મેં કીધું કોઈ દી દાંત નથી કાઢે? મને કે બિલકુલ નહીં, કોઈ દી નહીં. એ તો ઓલું બ્રશ ભાગશાળી હશે તે દાંત જોતું હશે, બાકી મેં તો એના દાંત જ નથી જોયા કોઈ. હા કેવી ઘટના. આ બાવળને કોણ અડે બાપુ? કેવા કાંટા. પણ એ બાવળ જે એના કાંટાને તજી દે છે ને, તો એ જ દાંતણ પર્યુંને પાણી યારે પગી જાય. તમારા કાંટા તજશો ને તો જગત તમને સ્વીકારી લેશે. એટલે આવડા મીડ્યો રો કોઈ દી દાંત જ નથી. મેં કીધી ભૂલ તારી જ. મેં કીધી દીકરી ને તે કઈક દારો દીધો, એ મૂળ તારથી ડરી ગયેલી છે. ડર કઢાઈ નાખ મગજમાં. કોઈ દી ખીજાણો થતો પહેલે જ દી માયાભાઈ, પહેલે જ એવું થયું હતું. ખોટું ન બોલાય ને માયાભાઈ મોઢે ખોટું ન બોલાય. પહેલે જ મને હું લગ્ન પલણીને આવ્યો ને માયાભાઈ, હજી કોડી કડે રમતા હતા. કોડી કડે રમીને બહાર આવ્યો ને તમારા બાએ મને હાથ કર્યો ઘૂઘુ. મેં કીધું હા બા. આ રૂમમાં આવ્યો તો બેટા? હું રૂમમાં ગયો. મારા બાઈ એટલું માથે હાથ મૂકીને કીધું જોજો બેટા તારા બાપાને ઘોડે હાવ દબાઈ ન જાતો. એટલે મેં એક જ વાર ડારો દીધો, રચોય હારી થવી જોઈએ, મારા ઘરની તને ખબર નહીં હોય.
કોઈ હાલું બલબલ નહીં તલવાનો, શાંતિથી રસોઈ ટાઈમે થઈ જાવી જોવે. આ ગુગુ બોલે છે, બસ એટલું જ બોલ્યો તો ગુગુ બોલ્યો તેદું હાવ ગુગુ થઈ ગયો. હાવ મેં કીધું જો બસ ઈ ડર બેટા તને મેં મગજમાં ગળી ગઈ બેન ને દીકરીને. એ રસોઈ કરવા બેહે એટલે એને એમ થાય કરે રે મારથી રસોઈ સારી થાય કેમ. એ ડરમાં બધું બગડે. એ ડર મગજમાં કટાવી ને મને કે ઈ કેમ કટાય, વખાણ કરો. જેવી રસોઈ હોય વખાણ કરવાની. 3-4 દી તું વખાણ કરે એટલે મેં કીધું બધું રેડી થઈ જાય. મેં કીધું 3-4 દી હું મહિનો વખાણ કરીએ 20 વર્ષ કાઢી નાખી તો મહિનો ખેંચી લેવા હું વાંધો. અને ગયો ઘીર્યો પણ કંપની ફોલ્ડ હોય ને કાકા, કારીગર થી રિપેર ન થાય. આ ગયો ઘીરે જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બળીને મોઢા મૂકીને કે વાહ રોટલી, વાહ શાક, દાળનો ઘૂંટલો પીર્યો, વાહ દાળ. ગીત મીડ્યો ગાવા, દે દે દાલ દે દાલ દે. એક વાર, બીજી વાર ને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી, વાહ શાક. અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો લખ્યો વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દી નો કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એ રાંજ્યો હતા કે વાહ રોટલી. આ ભોમાલી ભાલા ઉભા થાય તમે શું કરજો સાહેબ. એ વ્રજની બાયુ નક્કી કર્યું કે એક બાયુ આપણે ઠપકો દેવા જાય એટલે માં નથી સાંભળતા. હાલો આજ બધું ભેગ્યું થાય, હાથ પડી ગયો ભાઈ ને. આખા વ્રજની બાયુ એમ કહેવાય એક વ્રજની શેરીઓમાં ભેગી થઈ અને માં જશોદાના નેહડા બાજુ ડગલા માંડ્યા. 50-60 બાયુ જાતી હતી, બીજી 5-25 બીજી હામી મળીને કીધું એ બાયુ આ ભેગું થવાનું કારણ શું, ક્યાં જાવ છો? અને બાયુએ જવાબ આપ્યો, અમારો રાવત ભગત લખે છે એ જી મારે જાવું છે એ જશોદા માની પહેરાવે રે અવરાવે કાનો કૂંજ મારે રે દી. કવરાવે કાનો કૂંજ મારે રે જી. અરે કવરાવે કાનો કૂંજ મારે રે જી. ધીરે 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 વ્રજની બાયુ કહે છે કે અમે માં જશોદાને નેહડે જાય ઠપકો દેવા. બોલ્યો કે હાલો અમે હારે આવી. સાંભળજો સાહેબ, આખું ફળિયું માં જશોદાનું વ્રજની બાયુથી ભરાઈ ગયો. એમાં એક ગોપીએ હિંમત કરીને માં જશોદાને હાથ કર્યો, કારણ કે નંદરાણી છે, કોણ બોલા, કેમ કેવું, ફરિયાદ કેમ કરવી. અને એક વ્રજની નારી એટલું બોલી, જશોદા માં, એ જશોદા માં બહાર આવો. માં જશોદામાં પોતાના કામ પડતા મૂકી ઓહરીની કોરે આવી, થાંભલીને ટેકો દઈને કીધું એ બાયુ શું બધું ભેગ્યું થઈને આવ્યું? માં તારો દીકરો હવે અમને હક નથી લેવા દેતો. જશોદા રડી પડ્યો, એ બાયુ મારો હાથ વરનો દીકરે હું એવા તમારા કામ કર્યા, એવા શું તોફાન કર્યા? તાજ બધી બાયુને આવવું પડ્યું. હા ભેળ માં તારો દીકરો કેવા તોફાન કરે છે. આ પ્રસંગોની મજા હોય છે, ઠીક છે, હાસ્ય બોલતા હોય, પણ આમ જે આવા પ્રસંગો સાંભળો છો ને અમે રાજી બહુ થાય મારા બા. મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે રે.
રાતે આવીને મોહન એ મોરલી વગાડે રે એ જી મારા સુતેલા એ જી સોરુડાને ઈ જગાડે રે ખવરાવે કૂંજ મારે રે જી અરે ખવરાવે કૂંજ મારે રે જી અરે ખવરાવે કૂંજ મારે રે તારો દીકરો અડધી રાતને ટાણે આવીને મોરલી વગાડ્યા. કોઈ મોરલી વગાડવાનો ટાઈમ છે? માઇન્ડ કરી અમારો છોકરા હુમરાયો એને જગાડી દે. હવે હા બોલજો માં જશોદા એટલું બોલ્યા કે બસ એક વાહણી વગાડે એટલા જ તો ખાલી. એ વ્રજની માવું આ જશોદા તમને કહે છે હવે જો તમને નો ગમતો હોય તો મારા દીકરાને કાઢી મૂકો. અને બીજી વાત તમે રોજ ફરિયાદ લઈને આવો છો કોઈ સાબિત નથી કરતી. હું જશોદા તમને કહું છું કે હવે તમારા હાથમાં આવે તો બે ઠપાટ મારજો, મારી લાવો મારી પાસે. ગોપીઓ કે અમે આને મારીએ એમ, તારા લાલાને અમે મારીએ. માં મારવાની વાત તો ન્યા જાય પણ તારા ગોપાલની સામું કરડી નજરથી જોવાઈ ગયું હોય તો હું કે તને ખબર છે? મિત્રો ચિત્ર જોજો તમે, કૃષ્ણનું ચિત્ર તમે જોજો. એ ગોળી તોડીને બેઠો હોય, હાથમાં માખણનો લોંદો હોય, એમાં વ્રજનારી આમ આવી ગઈ હોય, હાથ એક હાથમાં માખણ ને બીજી આંગળી આમ કરીને કૃષ્ણ બેઠો હોય. આ વ્રજનારી કહે છે સાંભળમાં હું કે આંગળી આમ કરીને તને ખબર છે કે ના? હા ભાઈ અમે અમને એવું કે મંતર જાણું છું મારા એ બીક તો બતાવે. મંતર જાણું છું મારા એ બીક તો બતાવે. એ મારા ભોળુડા એ જ ભારુડાને ભરમાવે રે ખવરાવે કાનો કૂંજ મારે રે જી અરે ખવરાવે કાનો કૂંજ મારે રે જી અરે ખવરાવે એમને એમ કે હવે જો મારી સામે કોઈ બોલ્યું તો મારી નાખવાના મંતર જાણું છું. અને માં એકવાર રાધાજીને બેભાન કરી નાખે ને તે દુનિયા બહુ બી બાપુ ઘણા ઘણા ભાગવતના વાંચનાર વક્તાઓ પહેલી બાપુ મેં સાંભળ્યું છે કે ઘણા એમ કે આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ જ નથી, એટલે રાધા પાત્ર કલ્પિત છે. 100% આખા ભાગવતમાં રાધા પાત્રનું નામ નથી. હું કહું છું, સ્વીકારું છું. એનો અર્થ એ નથી કે રાધા નથી, એની ગેરસમજ છે બોલનાર નહીં. એને કહેજો ગોપી ગીત એકવાર બરાબર વાંચી લે. એમાં ક્ષણિક ભાઈ ઘડીક ચાને રેવાય ગયો, ઘડીક 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 એ ભાઈ આ એક વાત કરી લઉં ને ભાઈ, આ મને આમ ઘડીક મારો બાપો થેન્ક યુ વેરી વેરી નાઇસ. સાંભળજો મને આમ એટલે ભાગવતમાં એવું કહે છે, એટલે હું એને કહું છું, કોઈ કહેતા ને ચર્ચા થતી હોય ત્યારે બોલું છું કે ભાગવત એટલે પરીક્ષિત રાજાએ જે સુખદેવજીને પ્રશ્નો કર્યા એ 7 દિવસની બેયની સામે સામે પ્રશ્નોત્તરી થઈને ભગવાન સુખદેવે એને જવાબ આપ્યા. આ 7 દિવસની ચર્ચા આનું નામ ભાગવત. તેમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય,
આ એક આખું ભાગવત જે છે એ સંપૂર્ણ કૃષ્ણનું ચિત્ર નથી, દર્શન નથી. 7 ગ્રંથો વાંચો ત્યારે આખો કૃષ્ણ દેખાય તમને. અને એટલે જ આખો કૃષ્ણ, કારણ કે ભગવાન રાઘવને વાલ્મીકી મળી ગયા, તુલસીજી મળી ગયા, એક જ ગ્રંથમાં ભગવાનની તમામ લીલાઓ અને તમામ એમ કહેવાય કે ભગવાન રામનું ચરિત્ર લખાઈ ગયું. કૃષ્ણ અઘરો પડ્યો છે. જેને જેને જેવો દેખાણો એવા એવા ગ્રંથો થયા. એટલે જ કૃષ્ણના પંથના જાજા પાઠા થયા. કોઈ હવેલી વાળા એ ખાલી બાલકૃષ્ણને, કારણ કે એને બાળકૃષ્ણની જ ભાન છે, રાધા વાળો પ્રોગ્રામ જ નથી એના મગજમાં. પાંડુરંગ દાદા યોગેશ્વર યુદ્ધ વાળો કૃષ્ણ લીધો. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય યચ્ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની. એમ અલગ અલગ બધાય લીધો. વળી કોઈએ ખાલી જ્યારે દ્રૌપદીના વસ્ત્ર પુરાણા, એ વસ્ત્ર અવતાર એટલે પ્રણામી, એ ખાલી ભગવાનના વાઘાને જ પૂછશે અને વસ્ત્રને જ પૂછશે. એમાં એના મંદિરમાં મૂર્તિ ન હોય. જેને જેને જેવો જેવો કૃષ્ણ દેખાણો. અને ત્રીજી વાત, સુખદેવજી ભાગવતમાં નામ નથી લેતા રાધાનું કારણ એક કે પરીક્ષિત માટે કેવલ 7 જ દિવસ હતા. અને સુખદેવજી રાધાનું નામ લે તો એને સમાધિ લાગી જતી, કારણ કે સુખદેવ રાધાના શિષ્ય છે, સુખદેવના ગુરુ છે એ રાધા છે. અને જેનો શિષ્ય એમ કહેવાય કે આ પ્રકરણ લખતો હોય ને આપણે એમ કહી દઈએ કે રાધા પાત્ર જ નથી, સુખદેવને ખોટું લાગશે, તમે એના ગુરુને કાઢ નાખો એટલે. 3 દીથા છે વચુદેવ ચુચેમ ગજબ ગ્રંથ છે. મોતના કેળાને સુધારી નાખનારો આ ગ્રંથ છે. એમાં આ ચકલાઈ કેમ કરવી સાહેબ? હે, એટલા જ ગોપીઓ કહે છે કે જેદુના રાધાને બેભાન કર્યા ત્યારથી માં અમે ડરીએ બહુ આનાથી. મારી નાખવાનું કે અમારા ભારુડાને ભરમાવે. અને માં જશોદાનો ભૃગુટીનો ભ્રોડ બદલાણો એવું કરે છે કે હા ક્યાં છે ઈ, ક્યાં છે કીધું ને એમાં એક ગોપી દોડતી દોડતી આવતી કીધું કે હાલો માં હું મારા ઘરની થાંભલીએ બાંધીને આવી છું. આ પણ જો 1 જ મિનિટનો આ પ્રસંગ છે. મારા ઘરની થાંભલીએ બાંધી છે, એને બાંધીને હાલ્યો આવી છું. માં જશોદાને થયું કે એકવાર તો ખાંડણીએ બાંધ્યો હતો, આજ લાકડીએ મારો છે, મને હક નથી લેવા દેતો. આ ઉભી રે, હું આવું છું કઈ સાંભળજો મારી માવું. એ જશોદા જ્યાં ઓરડામાં ગયા અને ઓરડાના ખૂણામાં જે લાકડી પડી હતી, જશોદાએ લાકડી હાથમાં લીધી અને લાકડી લઈને હજી માં જશોદા ઉંબરે પહોંચ્યા તો જે ખૂણામાં લાકડી લીધી હતી, ઈશ્વર બાપુ એ જ ખૂણામાં લેવા જાય. માં એ માં પણ મોઢે બોલો હું માં, અરે રે ત્યાં તો મને હાચઈ નાનું પણ મોઢા ની મજા, અરે રે મન કાઢવી લાગે કાગડા. ઈ જ ખૂણામાં લેવા. એ માં એ માં ચમકી ગયા જશોદા. કોણ? પાછું વાળું ફરી જોવે તો સાહેબ એ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડનો માલિક ઉભેલો ગોવિંદ. હા માં હાથમાં લાકડી કાકા પડી ગયો. જશોદા ધીરે 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 ડગલા ભરતી કૃષ્ણ પાસે જઈ પોતાના પાલવમાં લીધો ગોવિંદને. ગોપાલ મને માફ કરજો બેટા. આ ગોપી તો કે ઘરમાં મેં જોતા કે ખોટા બોલ્યું, મને માર ખવડાવવા હાથ. હું તો જોયું તારી પાસે ઉભો છો. બે ગાલ ઉપર જશોદા બચી ઉબડી ભરવા, વાકડિયા ઝુલફા ઉપર જશોદા બળી હાથ ફેરવા. લાલા આ તો તારી બાળ લીલામાં હથવારો કરાવું છું, બાકી મને ખબર છે તું મારા ઘરમાં રમે છો. કોણ છો? જેથી મુઠ્ઠી ધૂળ મોઢામાં નાખી અને કોઈ વ્રજની બાઈ આવીને એટલું બોલી હતી કે માં જશોદા તારો લાલો માટી ખાય છે, તેથી હળી કાઢીને આવી. મેં તારું મોઢું પકડ્યું, જડબામાં આંગળા ભરાવતી હતી મોઢું ખુલે માટે. મોઢું ખોલ. તું મોઢું નતો ખોલતો એટલે મને ક્રોધ ચડ્યો બેટા. લાલા મેં ટાપલી મારી તને એક છપાટ.
બીજી ટાપલી મારવા ગઈ ને નારદે આવીને મારો હાથ પકડ્યો. જશોદા માં એને મારતી નહીં, મારો નારાયણ છે ઈ, મારો બાપ છે, મને એને કોઈ મારે તો હું જોઈ ન શકું. ઓ નારદ, અને માટી ખાધી ને એટલે હું મારું છું. એને કે મોઢું ખોલે. હવે સાંભળજો, નારદ એને કહે છે, માં અરે ગોપાલનું મોઢું ખોલાવવું છે ને, કૃષ્ણનું મોઢું ખોલાવવું છે ને? કે હા. એમ નહીં ખોલે તો એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યું, ઈ છે ગહન ગોવિંદો રે. માં એની સામે તું અજડાઈ કરીશ તો એ નહીં મોઢું ખોલે, બળ કરીશ તો મોઢું નહીં ખોલે, તાકાત કરીશ તો મોઢું નહીં ખોલે. કે તો એ ગોપાલને કે, કૃષ્ણને કે, તને માં કે. મારી માતાઓ તમને પ્રણામ કરું છું. જગતના બાપને માં કેવડાવતા કોઈ શીખવાડ્યું હોય તો હિન્દુસ્તાનની માં છે, ભારત વર્ષની માં છે. રાધા જેવું પાત્ર પ્રેમ શું કહેવાય દેખાડ્યું હોય તો આ દેશની જગત. અહીંયા જશોદાએ પાત્ર ફેરવી નાખ્યો, બડી કાકલોતી કરવા જે ક્રોધ કરતા હતા, ખીજાતા હતા, ચિત્ર ફરી ગયું અને મેળ્યા આહુડા પડવાઓ. એ ગોવિંદ, એ ગોપાલ, એ કૃષ્ણ, એ માધવ, હે કેશવ. બાપ મને માં કયો ને, જો વિવેક ફરી ગયો. નારદા કોઈ સદગુરુ આવી જાય ને એટલે માણસમાં વિવેક ફરી જાય. મને માં કયો ને બેટા, મને માં કયો. એ ગોવિંદ મને માં કે. એટલે કૃષ્ણ માં બોલ્યા, મોઢું ખોલ્યું. એ કૃષ્ણ, તે જયારે મોઢું ખોલ્યું મેં તારા મોઢામાં દ્રષ્ટિ કરીને, તેથી માટી નહીં મને સૌદ બ્રહ્માંડના દર્શન થયા. ત્યારથી હું માની ગઈ હતી કે આ જગત આખાનો બાપ મારી ઘરે દીકરોથી રમે છે. એટલે લાલા, હું તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. હવે હાલ મારે, આમ જો તારી ભેરે છું, જો આમ બેઠી હાલ. એમ કરીને એક હાથમાં કૃષ્ણ ને એક ઓલી ઉંબરમાં લાકડી પડીથી લીધી, એક હાથમાં લાકડી ને એક હાથમાં કૃષ્ણ ઓહરીની કોરે આવીને કીધું, કોણ કેતીથી ઘરમાં બાંધ્યો? આર્યો તારો બાપ. ખોટે ખોટિયું ઠપકાલીને હાલો છો. ભાગો કરીને જશોદાએ લાકડી લીધી, ઝપટમડીમાં જશોદા બોલાવા અને ગોપીઓનું ટોળું ભાગ્યું. ભાઈ આગળ ગોપીઓનું ટોળું, વાહે જશોદામાં ઝપટ બોલાવ્યા જાય. કૃષ્ણ સૂટા પાણાના ઘા કરે. કૃષ્ણને જેવું કોઈ દી ઠપકો લઈને એવી કરાવી દેવી. એ ટોળું જાતું હતું, જીક બોલાવે. અને અમારો કવિ લખે છે, એ જી મારો નટવર છે રે બાયુ નાનો રે મયારણ તારો નહીં માનું રે. તારો નહીં માનું રે. સાત દિવસથી તો શીખ્યો છે હાલતા, 7 દિવસથી તો શીખ્યો છે હાલતા. 7 દિવસથી તો શીખ્યો છે હાલતા. તારો નહીં માનું રે, નહીં માનું રે. એ મારો નટવર છે રે બાયુ નાનો રે મયારણ તારો નહીં માનું એવી ભગવાનની વાતો ઘણી કરવી છે, હાસ્યની ઘણી બધી વાતો કરવી છે, પણ હું 2.5 કલાક થી મંડાણો છું. 1 જેટ 2.5 કલાક થઈ ભાઈ.
ચા વાળા કારુનારા એમાં, કારણ કે બનાવેલી ચા તમારા માટે જ પડી છે. 5 મિનિટ બધા ચા પાણી પી લ્યો અને પછી બાસા જમી જેમ કયો એમ. બરોબર. આ નક્કી કરવા આવ્યો તેથી કહેતા હતા મને કે તમે એકલા છો કેટલું ખેંચો? હું 2-2.5 કલાક. તો પૂછજો ને કે ભાઈ બધા હતા, બાપુ હતા. હું 2-2.5 કલાક એકલો. મને કે બસ આપણે 2-2.5 કલાક જ મારે ભાઈ પ્રોગ્રામ કરવો, દિવસે ભાગવત હોય. પણ હવે પછીનું જે આવે એ બધું લટકામાં હું એમ નથી કહેતો પ્રોગ્રામ પૂરો કરું. જેવી વ્યવસ્થા આપણી છે, ચા પાણી પી લો, પછી જેટલું આપણી પાસે ટાઈમ હશે થોડું ઘણું એકલું હાસ્ય. એ બી મેયર સાહેબ અમારા નગરપાલિકા પ્રમુખ અહીં ઉપસ્થિત છે, તાળીના ગળાથી આપણે એમને વધાવો. બહુ તરવરીયો યુવાન ને જે સમાજનું કામ કરે છે, ખૂબ આવા સારા માણસો છે બધા, એ બધાને આપણે તાળીઓથી વધાવીએ. હું સારો માણસ છું. એટલે મેં કીધું ને કે આ કૃષ્ણની વાત લેવાઈ ગઈ છે, એટલે હવેના રાઉન્ડમાં જે કાંઈ આનંદ આવશે એ બધો આનંદ કરશું. પણ એક 5 મિનિટના વિરામ બાદ મને મારા માટે એક તમે રગાવી લેતા હો. બરાબર. એ કાળું મારો બાપ ઘડીક તારા માઇકને પોરો દઈ દે, જેમ હાંડિયો રૂકાડી દે એમ તારા માઇકને ઘડીક રૂકાડી દે. હાલ.